હોસ્પિટલમાં ધોળા દિવસે ન્યાયના રક્ષકે અકસ્માત સર્જ્યો છે। વકીલનો રોફ જાળતો નશામાં ચૂર જોવા મળ્યો છે। સમાચાર આણંદ ખાતેથી સામે આવી રહ્યા છે। ગણેશ ચોકડી રોંગ સાઈડ આવી અકસ્માતને અંજામ આપ્યો છે। નશાની હાલતમાં ન્યાયના રક્ષકનો બેફામ વાણી વિલાસ પણ જોવા મળ્યો છે। ત્યારે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોએ પણ આક્ષેપ કર્યો છે। જ્યારે આણંદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ન્યાયના રક્ષક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત તેવા પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। આપણી સાથે જોડાયા છે, સીધા જ મળીને જાણવાનો પ્રયત્ન કરીશું। ગુજરાતનો મુખ્યમંત્રી કહે છે કે સૌથી કોઈ સુખે જ નહીં। અત્યારે એડવોકેટ સન્માન સાહેબ લખેલું છે હાઈકોર્ટ ઓફ ગુજરાત, એ ગાડી અત્યારે આણંદ જિલ્લાની અંદર, આણંદ ખેડા જિલ્લા મહાનગરપાલિકા અત્યારે એ રોડ ઉપર એવી કન્ડિશનમાં હોય, પ્લાઝામાં ઘૂસી ગઈ હોય, તો જવાબદાર કોણ હોય? લાગે છે કે આ મોટી ઘટના બને। કોઈ ઘટના અધિકારી કોણ છે? પોલીસ વાળો અધિકારી હોય તો એની જાંચ કરાવો, કલેક્ટર સાહેબને આનંદ કરો, એને વિનંતી કરવી પડે। આવી રીતે ગાડી, એ તો ઘટના વકીલની ગાડી છે, એમાં કોઈ લોકલની ગાડી હોય તો કોઈ જવાબ ના હાલે, ના પોલીસ અધિકારી। આણંદના ગણેશ ચોકડી વિસ્તારમાં આ એક ઘટના બની છે, તેના દ્રશ્યો આપને બતાવવા માંગી રહ્યો છું। આ જે ઘટના છે તે ગણેશ ચોકડી વિસ્તારમાં બની છે। દોડા દિવસે નશાની હાલતમાં એક વકીલ જે ગુજરાત હાઈકોર્ટના નામે વકીલાત કરતો હોય તે પ્રકારેની પોતાની ઓળખ આપી રહ્યો છે અને તે વ્યક્તિ ફૂલ નશાની હાલતમાં પોલીસને પણ ક્યાંક ને ક્યાંક ધમકાવતો હોય તે પ્રકારેનું લાગી રહ્યું છે। જે પ્રકારે અત્યારે આજે જોઈ શકાય છે કે રોડ ઉપર સંપૂર્ણપણે રોંગ સાઈડ પર ગાડી લાવી દેવામાં આવી છે અને ગાડી ડિવાઈડર સાથે ટકરાવી દેવામાં આવી છે। આપણે તેમને જ મળીને જાણવાનો પ્રયત્ન કરીશું તેમનું પરિચય શું આપી રહ્યા છે। શું નામ છે આપનું? શું નામ છે ભાઈ? હમણાં પ્રોસીજર પૂરી કરી લે, પ્રોસીજર પૂરી કરી લે બાપુ। નામ શું ભાઈ? પ્રોસીજર પૂરી કરી લે। નશામાં છે આ ભાઈ? પ્રોસીજર છે એ ચેક કરી છે, ડોક્ટર કહેશે મેડિકલમાં લઈ જઈએ। એક મિનિટ મને વાત કરી લેવા દો। મેડિકલમાં લઈ જાય ઓનલાઈન અમારું કશું નામ નહીં ભાઈ। તમારું ઓનલાઈન સિસ્ટમ છે, ઓનલાઈન સિસ્ટમ કરી લો તો અમને। અમે નશામાં હતા? અને ઓવર જતો રહે છે। ઓનલાઈન અમને કરી લો ને, અમને ઓનલાઈન કરી લો। નશામાં છો? નશામાં છો? ઓનલાઈન કરી લે તો ને એમ ચાલ ભાઈ, આપણે ઉતાર લો ને ફોટા। ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આ ઘટનાને છાવરી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આજે પોતાને વકીલાત સાથે જોડેલો એક વ્યક્તિ જે છે તે વ્યક્તિ અત્યારે પોતે નશામાં એટલો ચકચૂર થઈ ગયો છે કે રોડ ઉપર રોંગ સાઈડ પર ગાડી લાવી દેવામાં આવી છે અને ત્યારબાદ અત્યારે ક્યાંક ને ક્યાંક તેને કોઈ પણ પ્રકારનો રંજીશ નથી। આ ઘટના વધુ મોટી બની શકે એવી હતી। જો કે સમગ્ર મામલે પોલીસે અત્યારે કાર્યવાહી હાથ ધરવાના નામે શું કરી રહી છે તે પોલીસ જ જાણે। આ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। નશામાં છો આપ? નશામાં છો? કોણ છો? કોણ છો? અમે તો વકીલ છીએ। ઓનલાઈન સિસ્ટમ કરી લેવા દો। પત્રકારને ધમકી આપી રહ્યા છો? અને હું તરત ધમકી આલું છું, અત્યારે રાતે મારી સામે એમ। શું શું પત્રકારને શું? એટલે ભાઈ અમે કઈ હા, નશાની હાલતમાં આવી રીતના ગાડી રસ્તામાં રોંગ સાઈડ પર લાવીને એક્સિડન્ટ કરો છો એ ખોટું નથી? એટલે નશામાં નહીં, એટલે આ ગાડી અમારી છે એમ। શું હો ભાઈ? ઓ ભાઈ, શું પરિચય આપો તમારો? આ ગાડીના અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। ગાડીની અંદર જે પ્રકારે જોઈ શકાય છે એવું છે, અમે બિસ્કિટ પડ્યા છે, પાણી બોટલો પણ છે, પાણી બોટલો, નમકીન બમકીન બધું બધું છે। આ જે દ્રશ્યો છે તે જોઈને જ સમજી શકાય છે કે આ વ્યક્તિ પોતે નશામાં કેટલો ચકચૂર થઈ ગયો છે અને અત્યારે ગાડી જાંચ કરો, કોઈ પોલીસ કરી કે કોણ છે અધિકારી હોય જાંચ કરો, પાછળ ડિક્કી ખોલાવી દો। જે પ્રકારે જોઈ શકાય છે કે એક વકીલ નશાની હાલતની અંદર અહીંયા અકસ્માત સર્જી દે છે અને ત્યારબાદ તેને પોતાને કરેલી જે પણ ભૂલ છે તેની કોઈ પ્રકારની ગ્લાનિ નથી અને એ સાથે જે પત્રકારને ધમકી આપવાનું જેવું પણ કાવતરું કરી ચૂક્યો છે।
સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. નશાની હાલતમાં ન્યાયના રક્ષકનું આ બેફામ વાણી વિલાસ જોવા મળી રહ્યો છે અને નશાની હાલતમાં તેને કાર હંકારીને રોંગ સાઈડમાં આવીને અકસ્માત સર્જ્યો હતો અને મોટી દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ હોત તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે. ત્યારે આણંદમાં દોડા દિવસે ન્યાયના રક્ષકે જ અકસ્માત સર્જ્યો છે અને ગુજરાત હાઈકોર્ટના વકીલની ઓળખ આપતો આ શખ્સ જે પત્રકારોને પણ ધમકી આપતો ક્યાંક ને ક્યાંક કેમેરામાં પણ કેદ થયો છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલો છાવરવાતો હોય તેવું પણ ક્યાંક આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જે નશાની હાલતમાં ન્યાયના રક્ષકનો આ બેફામ વાણી વિલાસ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. ન્યૂઝના પત્રકારને પણ તેમને ધમકી આપી હતી જેને લઈને આ સમગ્ર જે મામલો હતો તે કેમેરામાં કેદ થયો છે અને આણંદમાં દોડા દિવસે ન્યાયના રક્ષક નશાની હાલતમાં ચૂર હવે અકસ્માત સર્જ્યો હતો.